નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 2 વિષય અંગ્રેજી. બધાએ અંગ્રેજીની ચોપડી કાઢવાની છે. એમાં આપણે યુનિટ 6 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે યુનિટ આગળ શીખીશું. યુનિટ 8 સુધી કમ્પ્લીટ છે. યુનિટ આગળ શીખીશું એન અને એન્ડવાળા આર્ટિકલ્સ. તો કાઢો બધા પાના નંબર 30 ઉપર. પાના નંબર 30 બધાએ કાઢ્યું. ઉપર આપ્યું છે યુનિટ 9 આર્ટિકલ્સ એ એન્ડ એન. એ અને એન. તો બધાએ અંદર ધ્યાન આપવાનું છે. આર્ટિકલ્સ એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય એ આપણે શીખવાનું છે. તો સ્વર અને વ્યંજન. અંગ્રેજી એબીસીડીમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 મૂળાક્ષરો સ્વર વોલ્સ છે. સ્વર છે. એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. જ્યારે બાકીના 21 મૂળાક્ષરો એ વ્યંજન છે. કુલ મૂળાક્ષરો આપણે કેટલા થાય? 26 થાય. એમાંથી 5 સ્વર અને 21 મૂળાક્ષર વ્યંજન. હવે આપણે આર્ટિકલ એ અને એન ક્યારે મૂકવો એ આપણે શીખવાનું છે. આર્ટિકલ એ અને એન. અંગ્રેજી ભાષામાં એ અને એન 2 આર્ટિકલ છે. એક વચનમાં આવતા જાતિવાચક શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે શબ્દની આગળ એ આર્ટિકલ મુકાય. શું મુકાય? વ્યંજનથી શરૂ થતો હોય એ શબ્દ આગળ એ આર્ટિકલ મુકાય. અહીં શું છે? ખાલી જગ્યા બોલ. તો બી છે તો વ્યંજન છે. શું છે? વ્યંજન. તો એની આગળ શું મુકાય? એ. ખાલી જગ્યા કેપ. તો કેપની આગળ શું મુકાય? એ. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે. બીજું, એક વચનમાં આવતા જાતિવાચક શબ્દનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તે શબ્દની આગળ એન આર્ટિકલ મુકાય. શું કીધું છે? સ્વરથી. એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. એનાથી શબ્દ શરૂ થતો હોય તો એન આર્ટિકલ મૂકવાય. અહીં આપ્યું છે દાખલા તરીકે ખાલી જગ્યા એપલ. અહીં કયો છે? સ્વર છે. તો આગળ શું મૂકવાય? એન. અને અહીંયા બીજું છે એલિફન્ટ. ઈ શું છે? સ્વર છે. તો એની આગળ શું મુકાય? એન. સમજણ પડી? હા. હવે આપણે નીચે જોઈએ. નીચેના સ્પેલિંગોની આગળ રહેલા આર્ટિકલ જુઓ. અહીં શું આપ્યું છે? અ કેટ. કેટ શું છે? સી. અહીંયા સી છે એ શું કહેવાય? વ્યંજન. અ કેટ. અ કેપ. અ બોલ. અ હેન. એ મેંગો. તો આ બધું શું છે? વ્યંજન છે. વ્યંજનની આગળ એ જ આર્ટિકલ આવે. હવે આપણે એન આંટ. એન આંટ. અહીં શું છે? ગોળ કર્યું છે. સ્વર છે એટલે એન આર્ટિકલ આવે. એન આઈ. એન આઈસ્ક્રીમ. શું આવ્યું અહીંયા આગળ? આઈ. એટલે શું આવશે? એન. એન આઉલ. એન અમ્બ્રેલા. યુ અહીં બધો આવી ગયો. એ, ઈ, આઈ, ઓ, યુ 5 સ્વરમાંથી બધા નામ આપણે જોઈ લીધા. તો એ, ઈ, આઈ, ઓ, યુ હોય ત્યાં આપણે હંમેશા એન આર્ટિકલ મૂકવાનો. અને વ્યંજન હોય આગળ સ્પેલિંગની આ શરૂ થતો શબ્દ વ્યંજન હોય તો હંમેશા આર્ટિકલ એ જ મુકાય. હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ બાળકો.
અહીં આપણે આર્ટિકલ ક્યારે મૂકવો એ અહીં આપ્યું છે આપણને, તો જોઈએ. નીચેના સ્પેલિંગોની આગળ એ કે એન આર્ટિકલ મૂકો. તો ઉદાહરણ આપ્યું છે ખાલી જગ્યા ઓરેન્જ. ઓરેન્જ આપ્યું છે એટલે શું છે? સ્વર છે, તો શું આવશે? એન. બીજું છે ખાલી જગ્યા પીકોક. તો અહીં શું આપે છે? શબ્દની આ શરૂ થતો કયો મેં આપ્યું છે અક્ષર, મૂળાક્ષર વ્યંજન. તો અહીં શું આવશે? એ. મૂકો એ. બીજું છે શીપ. અહીં કયો મૂળાક્ષર આપે છે આપણને? પહેલાં વ્યંજન. કયું આપ્યું છે? વ્યંજન. તો એની આગળ પણ શું આવશે? એ. બીજું છે રેટ. રેટ એટલે ઉંદર. RAT રેટ. આરની આગળ શું આવશે? એ. શું આવશે બાળકો? એ. એ શું? આર શું છે? વ્યંજન છે, એટલે હંમેશા વ્યંજનની આગળ એ આર્ટિકલ આવે. બીજું ઝેબ્રા. શું છે અહીંયા? ઝીબ્રા. તો અહીં શું આર્ટિકલ મૂકવાનો આપણે આગળ? ઝેડ છે, તો શું આવશે? વ્યંજનની આગળ હંમેશા એ આર્ટિકલ મૂકવાનો. ખાલી જગ્યા ઓક્સ. OX. અહીં શું આવ્યું? સ્વર. શું આવ્યું બાળકો? શબ્દની શરૂ થતા સ્વર. તો કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે. કયો આવશે? એન આર્ટિકલ. એલિફન્ટ. ELEPHANT. એલિફન્ટ. અહીં કયો મૂળાક્ષર છે? પહેલો સ્વર. શું છે? સ્વર. તો શું કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. કયો આવશે? એન આર્ટિકલ. ગન. GUN. ગન. તો જી છે શું છે? સ્વર કે વ્યંજન છે? શબ્દની આગળ વ્યંજન છે. તો કયો આર્ટિકલ આવશે બાળકો? એ. કયો આવશે? એ. અહીં આપ્યું છે એપલ. ખાલી જગ્યા એપલ. તો કયો આર્ટિકલ આવશે અહીંયા? હા, કયો આવશે? એન આર્ટિકલ. આગળ લાયન. LION. લાયન. અહીં કયો આર્ટિકલ આવશે બાળકો? એ. અ લાયન. શું આવશે? અ લાયન. વાન. ખાલી જગ્યા વાન. VAN. વી કયો આ શબ્દની આગળ કયો આવ્યો મૂળાક્ષર? વ્યંજન. શું આવ્યો? વ્યંજન. તો શું આવશે આની આગળ? અ. શું આવશે? વેન. એવી રીતે વંચાય. ખાલી જગ્યા ઇન્કપોટ. ઇન્કપોટ એટલે ખબર છે તમને બાળકો? હા, શું થાય? શાહીનો ખડિયો. તો અહીં શું આવ્યું આગળ? સ્વર આવ્યો. શબ્દની આગળ શરૂ થતો શબ્દ કયો આવ્યો? સ્વર આવ્યો. તો શું આવશે આ આર્ટિકલ? એન આર્ટિકલ આવશે. કયો આવશે? એન આર્ટિકલ. એન ઇન્કપોટ. એવી રીતે વંચાય. ખાલી જગ્યા એરો. ARROW. એરો. શું છે? શબ્દની શરૂ થતા કયો છે શબ્દ? હા, વ્યંજનથી શરૂ નહીં થતો. શું છે આ? સ્વરથી શરૂ થતો શબ્દ છે. તો શું આવશે? એન. એન. એરો. એરો એટલે તીર. ખાલી જગ્યા એક્સ. AXE. એ શું આપ્યું છે અહીંયા? સ્વર આપ્યો છે. તો કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. કયો આવશે? એન આર્ટિકલ. ખાલી જગ્યા ટોપ. TOP. અહીંયા શું આવ્યું બાળકો? વ્યંજન આવ્યું. શું આવ્યું? વ્યંજન. તો આપણે કયો આર્ટિકલ મૂકીશું?
હા, કયો આર્ટિકલ મૂકીશું? અ આર્ટિકલ, એ ટોપ, અને ખાલી જગ્યા ઈગલ, EAGLE. અહીંયા કયો શબ્દથી શરૂ થાય છે? સ્વરથી. કયા શબ્દથી શરૂ થાય છે? સ્વરથી. તો અહીં શું આવશે આર્ટિકલ? એન. કયો આર્ટિકલ આવશે બાળકો? એન આર્ટિકલ. બધાને ખબર પડી કે આર્ટિકલ એ અને એન ક્યારે આવે? વ્યંજનથી શરૂ થતો હોય શબ્દ ત્યારે હંમેશા એ આર્ટિકલ આવે, અને સ્વરથી શરૂ થતો હોય શબ્દ ત્યારે હંમેશા એન આર્ટિકલ આવે. હવે આપણે નીચેના પ્રશ્નો જોઈએ બાળકો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન આપે છે ઉદાહરણ, એબીસીડીમાં કુલ કેટલા સ્વર છે? હા, તો કુલ કેટલા સ્વર છે બાળકો? 5. બીજું છે, એબીસીડીમાં કુલ કેટલા મૂળાક્ષરો હોય છે? કેટલા મૂળાક્ષરો છે એબીસીડીમાં બાળકો? હા, કેટલા છે? 26. તો જવાબમાં લખો 26 મૂળાક્ષર. ત્રીજું, એબીસીડીમાં કુલ કેટલા વ્યંજન છે? 5 સ્વર હોય બાળકો, તો વ્યંજન કેટલા હોય? 21. કેટલા વ્યંજન આવશે? 21. તો જવાબમાં લખો 21. ચોથું, સ્વરથી શરૂ થતા સ્પેલિંગની આગળ કયો આર્ટિકલ આવે? સ્વરથી શરૂ થતા સ્પેલિંગની આગળ કયો આર્ટિકલ આવે બાળકો? હા, કયો આર્ટિકલ આવે? એન. લખો જવાબમાં એન. અને પાંચમું, વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગની આગળ કયો આર્ટિકલ આવે? વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગની આગળ કયો આર્ટિકલ આવે? હા, કયો આર્ટિકલ આવે બાળકો? એ. તો તમને બધાને ખબર પડી બાળકો, આર્ટિકલ એ અને એન ક્યારે આવે એ તમારે ધ્યાન રાખવાનું છે. બધા શબ્દોમાં સરખું આર્ટિકલ આવશે નહીં. હંમેશા સ્વર હોય તો એન આર્ટિકલ આવે, ને વ્યંજન હોય તો એ આર્ટિકલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એ અને એન આર્ટિકલ કેવી રીતે મુકાય એ આપણે શીખ્યા. તો તમારે આ શબ્દો, એ ઝીબ્રા, એ ઓન, આ બધા શબ્દો અને આ 5 પ્રશ્નો એ તમારે ચોપડીમાં પણ લખવાનું છે અને તમારી નોટબુકમાં પણ લખવાનું છે. આ તમારું લેસન. બધાએ લેસન કમ્પ્લીટ કરી નાખવાનું છે. બીજું આપણે આગળના પીરિયડમાં શીખીશું.